જી સર. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે આ કામમાં એક જે વ્યક્તિ છે જેણે પોતાના પેઢીનું એકાઉન્ટ બેંકનું એકાઉન્ટ જે છે પેઢીના નામનું એ એકાઉન્ટના માધ્યમથી જે સાયબર ફ્રોડના જે નાણાં આવતા હોય તેનું હેરફેર કરવા માટે પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરેલો હોય અને બીજાને કમિશન પેટે પોતાનું એકાઉન્ટ વાપરવા આપેલું હોવાનું ધ્યાનમાં આવતા આ બાબત છે તપાસ કરતા જે આ વ્યક્તિ છે એમાં કુલ 3 આરોપી અટક કરવામાં આવ્યા છે આ ગુનામાં, જેના નામ છે કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા, લાખા રાણાભાઈ જાપડા અને રાજકુમાર મુકેશભાઈ જાપડા. આ ત્રણેય આરોપીઓ દ્વારા ભેગા મળી અને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું હતું, જેમાં કુલ મળીને 2,80,32,207 રૂપિયા જેટલા સાયબર ક્રાઇમના નાણાં આવેલા હતા. તેમજ અન્ય અલગ અલગ જે ટ્રાન્સફર છે એ તમામનો ટોટલ કરતા આશરે 3,86,74,756 રૂપિયાનો લેવડ દેવડનો જે સાયબર ક્રાઇમના નાણાંનો એને પોતાના એકાઉન્ટ મારફત કરેલો હોવા બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 6/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4)61(2) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે ચાલુમાં છે. તેમજ પ્રજાજોગ સંદેશ એ છે કે જ્યારે પણ આપને કોઈ લોભ લાલચ અથવા કોઈ ડરાવી ધમકાવીને આપના એકાઉન્ટની વિગત માગે અથવા તો આપના એકાઉન્ટનો કોઈ મિસયુઝ ના કરે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું, અથવા તો આપના એકાઉન્ટ માટેની કીટ કોઈ માગે એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે આચરી શકે અથવા તો એના માટેથી યુઝ કરી શકે છે. તો આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવતા 1930 જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એના ઉપર તાત્કાલિક સંપર્ક કરવો.